વેલકમ માય સ્ટુડન્ટ્સ એવી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ઘણી બધી વિગતોની ચર્ચા કરેલી હતી. ત્યારે મેં તમને કીધું હતું કે આપણે કોષ્ટકની ચર્ચા પણ આગળ ઉપર કરીશું. તો આજે ટાઈમ છે આપણી પાસે, તો આ કોષ્ટકની ચર્ચા આપણે આજે કરવાના છે. મોસ્ટ ટાઈમ બી કોષ્ટક છે મિત્રો, આની અંદરથી ઘણી બધી વાર તમને ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરાબર. એટલે ખાસ અગત્યનું જો કોષ્ટક હોય તો આપણે એને બરાબર તૈયાર કરવું જોઈએ. તો તૈયાર કરવામાં હું કેટલીક ટ્રિક્સ તમને આપીશ, જેથી કરીને આ તૈયાર કરવું થોડું સહેલું બને. ક્વેશ્ચન કેવી રીતે પૂછાય? ક્વેશ્ચન તમને એ રીતે પૂછાય કે ભાઈ, સમઘનીય પ્રકારનો જો સ્ફટિક પ્રણાલી હોય તો એની અંદર શક્ય વિચલન કયું હશે, અથવા તો નીચેમાંથી કયું શક્ય વિચલન હોતું નથી. માનો કે તમને ચાર ઓપ્શન આપેલા હોય: આદિમ, અંતઃ કેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંતછેડો કેન્દ્રિત. તો તમારું શક્ય વિચલન કયું નહીં આવે? તો અંતછેડો કેન્દ્રિત જે છે એ સમઘનીય પ્રણાલીમાં હોતું નથી. તો આવી રીતે ક્વેશ્ચન પૂછાય. એવી રીતે તમને પૂછે કે સમઘનીય પ્રણાલીની અંદર ધારના માપ શું હોય છે, ખૂણાના માપ શું હોય છે, નીચેમાંથી કયું સાચું છે સમઘનીય પ્રણાલી માટે, નીચેમાંથી કયું સાચું છે ષટકોણીય પ્રણાલી માટે. આ વધારે પૂછાતા હોય છે મિત્રો, બરાબર. તો એના ઉપર ખાસ તમારે ખ્યાલ રાખવાનો છે. એવી જ રીતે ઉદાહરણ પણ તમને પૂછાય છે, તો ઉદાહરણ પણ તમારે યાદ કરવાના છે. એમસીક્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી મોસ્ટ ટાઈમ કોષ્ટક છે, ખાસ ધ્યાનમાં રાખજો. ક્લિયર? તો જોતા જઈએ કોષ્ટક પહેલા શું કહેવા માંગે છે, પછી ટ્રીકની ચર્ચા કરીએ. તો એમાં આપેલું છે સ્ફટિક પ્રણાલી, વિચલન, અક્ષીય અંતર અથવા તો ધારની લંબાઈ, અક્ષીય ખૂણા અને ઉદાહરણ. હવે જો કોઈ પણ સ્ફટિક પ્રણાલી હોય તો સ્ફટિક પ્રણાલીની લાક્ષણિકતા આપણે જોઈ હતી. તે લાક્ષણિકતા આપણને 6 પ્રકારની મળેલી હતી. એટલે કે આપણને ધાર જે છે એ કેટલા મળે છે? 3 ધાર મળે છે. આમ ધાર કેટલી હોય છે? 12. પણ એની લંબાઈને અનુલક્ષીને આપણે જોઈએ તો આપણી પાસે લંબાઈઓ કેટલી મળશે? 3. A, B અને C. યાદ છે તમને, બરાબર. અને એના અક્ષીય ખૂણા મેં તમને કીધું હતું, આલ્ફા, બીટા અને ગેમા. હવે આલ્ફા કોની વચ્ચેનો ખૂણો થશે? આપણે યાદ રાખવાની ટ્રીક કીધેલી હતી, બરાબર. તો એ તમને યાદ હશે. આલ્ફામાં A નથી હોતો, બીટામાં B નથી હોતો અને ગામામાં C નથી હોતો. બાકીનું વધ્યું એ બાજુ વચ્ચેના ખૂણાને શું કહેવાય? જે પર્ટિક્યુલર તમારો ખૂણો હોય તે. એટલે આલ્ફા કોની વચ્ચે હશે? BC વચ્ચે. બીટા કોની વચ્ચે હશે? AC વચ્ચે. ગામા કોની વચ્ચે હશે? AB વચ્ચે. આવી રીતે તમે એને કરી શકો. ક્લિયર? હવે મેઈન તમને આ માપને બધું યાદ રાખવાનું છે. તેને યાદ રાખવાની ટ્રીક શું? પહેલા તો આ સિક્વન્સ તમને યાદ હોવી જોઈએ. સ્ફટિક પ્રણાલી સમઘનીય, ચતુષ્કોણીય, ઓર્થોરોમ્બિક, ષટકોણીય, રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક, ટ્રાઇક્લિનિક. પહેલા તો આને તમારે એક સિક્વન્સમાં યાદ રાખો, પછી તમે આને યાદ રાખવાની ટ્રીક કરી શકો. હવે એને કેવી રીતે યાદ રાખવું? તો જો સમઘનીય પ્રણાલી જે છે, બરાબર, એની અંદર શક્ય વિચલન કયું? તો વિચલન જે છે એની અંદર શું છે? તો કે આદિમ, અંતઃ કેન્દ્રિત અને ફક. આ શું કહેવા માંગે છે કે સમઘનીય પ્રણાલીમાંથી તમે કયા એકમ કોષો બનાવી શકો? એટલે કયા એકમ કોષો શક્ય છે? તો આ 3. ચતુષ્કોણીમાંથી આ 2, ઓર્થોરોમ્બિકમાંથી આ 4, બરાબર. તો આ રીતે તમને એ પણ યાદ હોવું જોઈએ. તો પહેલા આપણે આ યાદ રાખવાની ટ્રીક જોઈ લઈએ. હવે જો એના માટે તમારી 2 ટ્રીક છે, તમારે જે યુઝ કરવી હોય તો તમે કરી શકો, બરાબર. પહેલી છે કે પેલો અક્ષર જે છે એ યાદ રાખો. તો શું થશે? સચ ઓ શરમો ટ્રા. સચ ઓ શરમો ટ્રા. આ યાદ રાખવાનું, બરાબર. એટલે તમને પહેલો અક્ષર મળી જાય, તેના ઉપરથી આખો શબ્દ તમે બનાવી શકો. શું કીધું? સચ ઓ શરમો ટ્રા. સચ ઓ શરમો ટ્રા. વારંવાર રિપીટ કરશો એટલે પછી એક બંધાઈ જશે મગજની અંદર. પછી તમે એક શબ્દ બોલશો ને તો આખું જે ટેમ્પો છે તમને યાદ રહી જશે. આખું એક્રોનિમ તમને યાદ રહી જશે. શું કીધું મેં? સચ ઓ શરમો ટ્રા. સચ ઓ શરમો ટ્રા. ક્લિયર? તમને યાદ રાખવાની ટ્રીક મેં તમને કીધી. બીજી ટ્રીક જે છે એ થોડીક એડવાન્સ છે, બરાબર. એડવાન્સમાં શું છે? તો એની અંદર તમે આ બધાની ઇનિશિયલ લખો ઇંગ્લિશમાં. સમઘનને શું કહેવાય? સિમ્પલ ક્યુબિક ક્રોસ કહેવાય. ચતુષ્કોણને સ્ક્વેર કહેવાય, તો SQ લખીએ. ઓર્થોને O લખી દઉં. ષટકોણીય એટલે કે હેક્સાગોન કહેવાય, તો H લખી દઉં. રોમ્બિકને R લખી દઉં. મોનોક્લિનિકને M લખી દઉં અને ટ્રાઇક્લિનિકને T લખી દઉં, બરાબર. ક્લિયર? તો હવે આને કેવી રીતે યાદ રાખવું? એને યાદ રાખવાની ટ્રીક SSQ. આ તો યાદ રહી ગયું, બરાબર. SSQ O RMR. એનું શું કહીશું આપણે? તો કે રાહુલ કી માં
तुम हो. ક્લિયર? SSQ ઓ રાહુલ કી માં તુમ હો. તો એ રીતે પણ તમે યાદ રાખી શકો, જે તમને યાદ રાખવાની ઈઝી પડે તે. બરાબર? તમે સમઘનની પ્રણાલી પેલી સચ ઓ શરમ ઓ ટ્રા પણ યાદ રાખી શકો, અને SSQ ઓ રાહુલ કી માં તુમ હો. બરાબર? આ પણ તમે યાદ રાખી શકો. ક્લિયર? તો એક આ વસ્તુ મેં તમને કીધી. ક્લિયર? ક છે ને એ ગુજરાતીમાં લખવાનું. એનો એનથી શું ફાયદો થાય ખબર? રાહુલ કી માં. એનથી શું ફાયદો થાય? એનથી તમને એ ફાયદો થાય કે એમાં છે ને તમને ખબર પડે કે ક હ એનો કોઈ અર્થ થતો નથી. ઇંગ્લિશ વર્ડ છે એ ધ્યાનમાં લેવાના છે. S O H R M A. ક્લિયર? આ રીતે તમે કરી શકો. ક્લિયર? એક વાત થઈ ગઈ. હવે એની અંદર શક્ય વિચલન જે છે કેવી રીતે યાદ રાખી શકો? બરાબર? તો એના માટે તમે એક વસ્તુ સિક્વન્સ જુઓ. બરાબર? સિક્વન્સ તમે જો જુઓ તો તમને દેખાતું હશે કે જો આદિમ બધામાં છે. આદિમ 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 બધામાં આદિમ છે. બરાબર? એટલે એ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. બધાની અંદર તમારું સિમ્પલ જે ક્લોઝ પેક રચના બને છે તો છે જ. બરાબર? તો યાદ શું રાખવાનું છે? અંતઃ કેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. બરાબર? તો તમે એને યાદ રાખવા માટે શું કરી શકો? તો એના માટે પણ મેં તમને કીધું અંતઃ કેન્દ્રિતનો મતલબ BCC, ફલક કેન્દ્રિતનો મતલબ FCC. બરાબર? તો અહીં શું થઈ ગયું? BF. બરાબર? પછી અહીં શું થઈ ગયું? અંતઃ કેન્દ્રિત એટલે B. બરાબર? હું અહીંયા લખું BF B BFE. સર આ કેવી રીતે લખ્યું? બરાબર? તો મને યાદ જ છે B BF B BFE. કેમ BFE? તો અંતઃ કેન્દ્રિત બોડી સેન્ટર, ફલક કેન્દ્રિત ફેસ સેન્ટર, એન્ડ સેન્ટર અંત છેડો કેન્દ્રિત. બરાબર? તો BF B BFE. આ રીતે યાદ રાખવાનું. BF B BFE. ક્લિયર? આ ત્રણ ખાસ યાદ રાખવા પડશે. પછી તમારું એકદમ સિમ્પલ છે. પછી શું છે? તો પછી બધામાં જો આદિમ તો છે એટલે આને યાદ ના રાખો કોઈ ફરક ના પડે. આદિમને આપણે સિમ્પલ કહીએ છીએ. તો S S E S S S E S. બરાબર? તો આ રીતે યાદ રાખી શકો તમે. એટલે આ જે છેલ્લા છે તો યાદ રાખવાના જ નથી. બરાબર? સિમ્પલી રીતે તમે યાદ રાખી શકો. આને યાદ રાખવાના છે તો યાદ રાખવાની ટ્રીક શું? BFB BFE BFB BFE. આ રીતે તમે યાદ રાખો એટલે આ આખી વસ્તુ પણ તમને યાદ રહી જાય. પણ પહેલા શું યાદ રાખવાનું છે? સિક્વન્સ. બરાબર ને? SSQ ઓ રાહુલ કી માં તુમ. ક્લિયર? તો એ યાદ હોય તો પછી એની સાથે જોડી દેવાનું BFB BFE BFB BFE. પછી SSES. કામ પૂરું. ક્લિયર? આમાં આપણે S નથી લખ્યા. S તો બધામાં છે, પણ આના માટે બિચારા માટે ખાલી S છે એટલે S લખેલા છે. ખબર પડી? ક્લિયર? આદિમ બધામાં છે. એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આગળ આવીએ. આને કેવી રીતે યાદ રાખવા? તો એને યાદ રાખવાની ટ્રીક તો એકદમ સિમ્પલ છે. એકદમ સિમ્પલમાં શું છે? બરાબર? તો જો માનો કે હું તમને એમ કહું, અહીંયા હું લખી દઉં. બરાબર? આપણી પાસે કેટલા માપ છે? 1 2 3 4 5 6 7. બરાબર? 7 માપ છે. તો હું અહીંયા 7 વખત લખી દઉં. 1 2 3 4 5 6 7 is equal to B is equal to C is equal to B is equal to C is equal to B is equal to C. બધામાં સેમ ટુ સેમ આપણે લખી નાખીએ. તમારે પણ જ્યારે જવાબ દેતા હોય ત્યારે સેમ ટુ સેમ લખી નાખવાનું. બરાબર? હવે શું કરવાનું? તો જો પાછળથી શરૂ કરવાનું. બરાબર? એટલે ABC છે ને, A is equal to B is equal to C. તો આપણે પહેલા આમ આવીશું, પછી આમ જઈશું. કઈ રીતે? તો is not equal to ની અંદર. બરાબર? તો બધા સેમ. છેલ્લું નહીં હોય, પછી છેલ્લું ને બીજું નહીં હોય, પછી આમ આવી ગયા ને આપણે. જો છેલ્લથી આવી રીતે આવ્યા, હવે આમ જઈશું. બરાબર? તો હવે પછી આ આવશે, એક ઓછું થઈ જશે, પછી આ આવશે. છેલ્લા બે માં ઢૂંઢ 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 બધા એક પણ હોતા નથી. ક્લિયર? પ્રેક્ટિસ કરવી પડશે મિત્રો, એમને યાદ નહીં રહી, પણ મેં તમને ટ્રીક કીધી, આનો ઉપયોગ તમે કરી શકો. આમ આવો, બધા કમ્પ્લીટ થઈ ગયા, પછી બધા નથી. ક્લિયર? બરાબર છે? તો બાજુવાળું તો બહુ ઈઝી છે. ખાસ તમારે મહેનત કરવી પડશે આલ્ફા બીટા ગામા ની અંદર. હવે એની અંદર સિક્વન્સ શું છે? તો જો એની અંદર તો પહેલા 3 એ 3 કેવા છે?
90°, બરાબર. એટલે એ વસ્તુ તો ફિક્સ થઈ ગઈ, બરાબર. અને આ છેલ્લું ફિક્સ થઈ ગયું, જો તમે, બરાબર. છેલ્લામાં આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગામા ઇઝ નોટ ઇક્વલ ટુ 90°. એટલે આનું વિરોધી ક્યાં છે? સૌથી છેલ્લે. છેલ્લે તમને ખ્યાલ છે બધું ડઝ નોટ ઇક્વલ ટુ જ હોય છે. તો આ યાદ રહી ગયું કે નહીં? ટ્રાયક્લિનિક ની અંદર કાંઈ હોતું નથી, કાંઈ હોતું નથી, કાંઈ હોતું નથી, બરાબર. એટલે આ યાદ રહી ગયું. પહેલા 3 90° વાળા. હવે યાદ કેટલા રાખવાના છે આપણે? 3. તો 3 ની અંદર શું છે? તો આલ્ફા બીટા 90, બરાબર. હવે આ જો આ બે રેડ કલરના કેમ લખ્યા છે? કારણ કે એની વચ્ચે થોડુંક એમ કહેવાય ને કે એની વચ્ચે થોડીક સમાનતા છે. શું? તો જો આલ્ફા બીટા 90, ગામા 120. તો આની અંદર આલ્ફા તો છે, આલ્ફા બીટા, તો એને બદલે શું થઈ ગયું? આલ્ફા ગામા 90 અને બીટા ઇઝ ઇક્વલ ટુ 90°, ઇઝ નોટ ઇક્વલ ટુ 90°. તો સેમ ટુ સેમ એ પણ લખી શકાય કે નહીં? લખે પણ છે, આ રીતે પણ લખે કે આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 90 અને ગામા ડઝ નોટ ઇક્વલ ટુ 90. તો સાચું થયું ને? 120 છે એનો મતલબ 90 નથી, બરાબર. તો આ બે જે છે એની વચ્ચે રિલેશન છે. ક્લિયર? 1 2 વાર 3 4 5 વાર લખશો, આખું કોષ્ટક લખવાનું એટલે યાદ રહી જશે. એકવાર યાદ રહી ગયું પછી થોડા થોડા અંતરે એકવાર એને જોઈ લેવાનું. 5 મિનિટ જોતા થાય એટલે તમને સિક્વન્સ કીધી જોઈ લો, કામ પૂરું, બરાબર. તો આ થઈ ગયું. હવે આને યાદ રાખવું બહુ ઈઝી. તમારે એમ ગણો ને તો યાદ ખાસ તો આ જ રાખવાના છે, બરાબર. આ કેવું છે? ઈઝી. આલ્ફા બીટા ગામા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. આની અંદર આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ 90, બધા કોઈ પણ એકબીજા જેવા નથી. આની અંદર આલ્ફા બીટા ગામા સેમ છે પણ 90 નથી, બરાબર. તો આપણી પાસે સિક્વન્સ થઈ ગઈ આલ્ફા બીટા 90 90 90. પછી આલ્ફા બીટા 90, ગામા 121. પછી આલ્ફા બીટા ગામા સેમ પણ 90 નથી. પછી આલ્ફા ગામા 90 બટ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. અને છેલ્લું શું છે? કાંઈ નહીં. આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગામા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. ક્લિયર? તો આ રીતે યાદ રાખવાની મેં તમને ટ્રીક કીધી. અઘરું કોષ્ટક છે પણ થોડીક ટ્રીક વાપરો તો તમને યાદ રહી જાય, કોઈ મુશ્કેલી થાય નહીં. ઉદાહરણ પણ પૂછાય છે ઘણીવાર, તો ઉદાહરણ તમારે ડાયરેક્ટ જ યાદ રાખવા પડશે. ચોપડીના ઉદાહરણ યાદ રાખી લેવા, બહારના ઉદાહરણની બહુ કઈ જરૂર હોતી નથી, બરાબર. પૂછાશે તો ટેક્સ્ટ બુકમાંથી જ પૂછાશે. ક્લિયર? બરાબર. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર છે? બરાબર. તો મેં તમને જે પ્રોમિસ કરેલું હતું એ પ્રોમિસ અહીંયા કમ્પ્લીટ કર્યું છે. બીજી વાત, આ બધા જે સાથે સાથ છે ને એના માટેની આકૃતિઓ પણ આપેલી છે. એ આકૃતિઓ તમને મેં દોરવાની કીધી હતી, બધાએ દોરી હશે. એક પ્રેક્ટિસ પણ થાય સમઘન દોરવાની, અને પ્લસ આ બધું શું છે એ તમને ખ્યાલ આવે. દાખલા તરીકે એમ કીધું કે A B C સેમ છે તો એના બાજુઓની લંબાઈ સેમ હશે, ખૂણાઓ આમ થતા હશે, બરાબર. એટલે બાજુઓની લંબાઈ સેમ હશે આ રીતે, બરાબર. 90 ન હોય કદાચ, બરાબર. તો માનો બાજુઓની લંબાઈ કેવી છે? સેમ, આ રીતે, બરાબર. હવે 90 છે. હવે એકમાં એવું છે કે ભાઈ બાજુની લંબાઈ સેમ પણ 90 નથી, તો એનો મતલબ શું હશે? આ રીતે કે ઝૂકેલા હશે, આ રીતે ઝૂકેલા હશે. ક્લિયર? તો એ વસ્તુ તમને આકૃતિમાં જોવા મળશે. આકૃતિ મોટા ભાગે તમને પૂછાતી નથી, આમાંથી જ ક્વેશ્ચન આવે છે. તો ખાસ આ કોષ્ટક તૈયાર કરવું, આકૃતિઓ દોરવાની છે, કમ્પ્લીટ દોરવાની છે આપણે કોપીની અંદર, અને એની અંદરથી આ બધી વસ્તુ વિઝ્યુઅલાઇઝ કરવાની છે. ક્લિયર? બરાબર. તો મેં પ્રોમિસ કમ્પ્લીટ કરી દીધેલું છે. હવે બરાબર આની તૈયારી થઈ જવી જોઈએ, કારણ કે આની અંદરથી ક્વેશ્ચન 100% આવશે. આપણી એક્ઝામ હશે ને એની અંદર 100% આવશે. બસ. ક્લિયર? બરાબર. નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. ત્યાર પછી મિત્રો જો જોઈએ તો હવે આપણે એક નોંધ જોવાની છે. નોંધ શું કહેવા માંગે છે નોંધ, તો એની વાત આપણે કરી દઈએ. આની અંદર આપણે ત્રણેક પોઈન્ટની ચર્ચા કરીશું. એ પોઈન્ટ ક્યાં છે તો જોઈ લઈએ. જો પહેલી વાત, પેલો પોઈન્ટ સાદો પોઈન્ટ છે, બરાબર. એક વાત કે CCP અને FCC, હવે FCC છે ને એને પણ FCP લખે છે, એની વાત આપણે થઈ ગઈ, બરાબર. તો બંને રચનાઓ સમાન છે. એટલે CCP કે ક્યુબિક ક્લોઝ પેક રચના કે અથવા તમને શું કે FCC કે તો બંને રચનાઓ કેવી છે? સેમ છે, બરાબર. આને ગુજરાતીમાં કહેવાય સમઘન સંવૃત સંકુલ, બરાબર.
આને કહેવાય ફેસ સેન્ટર સવૃત્ત સંકુલ, બરાબર, અથવા તો ફેસ સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક, અને આને કહેવાય ક્યુબિક ક્લોઝ પેક રચના. ક્લિયર? તો અલ્ટિમેટલી આ બંને રચના કેવી છે? સેમ. એટલે એનો મતલબ જો સીસીપી કહે તો તમારે એફસીપી નું બધું જ લખાણ એને લાગુ પડે. એક વાત. હવે બીજી વાત કરીએ. એચસીપી રચના આપણે જોઈ હતી, હેક્સાગોનલ ક્યુબિક ક્લોઝ પેક, ષટકોણીય ક્યુબિક ક્લોઝ પેક રચના, બરાબર. તો એચસીપી રચનામાં ઘટક કણો સમાયેલા ઘટક કણો ની સંખ્યા જો આપણે એન્ડ સેન્ટર જોઈ લીધું, ફેસ સેન્ટર જોઈ લીધું, બરાબર. આ નથી ખબર આપણને, તો કોમ્પિટિટિવ માટે ખાસ અગત્યનું છે, બરાબર. તો જોઈ લીધું, કદાચ કોઈ પૂછી શકે, બરાબર. તો પહેલી વાત કે ભાઈ આ રચના હોય છે કેવી, તો જો રચના દોરવાની હું તમને એક ટ્રીક પણ કહી દઉં, બરાબર. તો જોતા જજો હું કેવી રીતે દોરું છું. તો જો પહેલા એક નાની લાઈન કરી દેવાની, એની નીચે બરાબર દોઢ લીટી જેવું તમારે છોડી દેવાનું અને એક મોટી લાઈન કરવાની. ઠીક છે, બરાબર. હવે અહીંયા મોડરેટ અંતર રાખી, આના કરતા બમણું અંતર અહીંયા રાખી શકો તમે, અંદાજિત અંતર રાખવાનું, એમાં કોઈ ઇશ્યુ નથી, બરાબર. બીજું તમે આની એકદમ નીચે અહીંયા, આની એકદમ નીચે અહીંયા એક લાઈન બીજી દોરો, આના જેવડી જ. આટલું જ અંતર રાખી અને અહીંયા એક મોટી લાઈન દોરો અને આની નીચે જ એના પોઈન્ટ્સ આવવા જોઈએ બને ત્યાં સુધી, બરાબર. આપણે કઈ બહુ ચિત્રકામ કરતા નથી. અંદાજિત આવી જાય એટલે બસ. ક્લિયર? આટલું થઈ ગયું, બરાબર. તમારી પાસે લાઇનિંગ હશે તો તમે આરામથી કરી શકશો. એક પોઈન્ટ આની બહાર, આની મધ્યમાં મૂકવાનું, અહીંયા બહાર, એટલે એક પોઈન્ટ અહીંયા બહાર મૂકી દો, એક પોઈન્ટ અહીંયા બહાર મૂકી દો, એક પોઈન્ટ અહીંયા બહાર મૂકી દો. હવે આને જોડી દો. થઈ ગયું. હવે આ જે નાની લાઈન હતી એને નાની લાઈન સાથે તમે શું કરો? ત્રુટક રેખા વડે જોડી દો, બરાબર. એક્ઝેક્ટ. તો ક્લિયર? અને આ જે લાઈન છે એને સોલિડ રેખા વડે જોડી દો, આને પણ સોલિડ રેખા વડે જોડી દો, આને પણ સોલિડ રેખા વડે જોડી દો, આને પણ સોલિડ રેખા વડે જોડી દો. કામ પૂરું. ક્લિયર? આની અંદર 3 બિંદુઓ તમારે લખવાના છે, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, અંદાજ, બરાબર. અને એને પણ ત્રુટક લાઈન વડે, કારણ કે એ બહાર નહીં હોય એટલે અંદર હશે એટલે આપણે ત્રુટક લાઈન વડે જોડી દીધા. ક્લિયર? આ થઈ ગઈ આપણી ષટકોણીય રચના. ક્લિયર? હવે આમાં પરમાણુઓ ક્યાં ક્યાં હોય છે એ જોઈ લઈએ. એક પરમાણુ છે અહીંયા, એક પરમાણુ છે અહીંયા, એક પરમાણુ 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 અહીંયા. પરમાણુનો મતલબ ઘટક કણ. હા ભાઈ, આયન કોઈ પણ હોઈ શકે, આયન હોઈ શકે, પરમાણુ સમૂહ હોઈ શકે, અણુ હોઈ શકે, અને 3 વચ્ચે છે. એક અહીંયા પણ હોય છે, યાદ છે ને આપણે જ્યારે બનાવ્યું હતું ત્યારે. ક્લિયર? બરાબર. તો આ થઈ ગઈ આપણી એચસીપી રચના. બરાબર. હવે એચસીપી રચના જે છે એની અંદર તમે જો ધ્યાનથી જોશો તો આ જે ખૂણો છે અથવા તો આ ગોળો કેટલા આવા એકમ કોષોના સંપર્કમાં હશે? તો કે 6 એવા એકમ કોષોના સંપર્કમાં હશે. 6 એચસીપી રચનાની અંદર આ દેખાતું હશે. આ ગોળો 6 રચનાના સંપર્કમાં હશે. ક્લિયર? તો આ એકમ કોષમાં એનો કેટલો ભાગ દેખાશે? 1/6. આનો પણ કેટલો ભાગ દેખાશે? 1/6. 1/6. આ બધાનો 1/6 નો ભાગ જ હશે કે નહીં? ખૂણા ઉપર જેટલા છે તે બધા.
થઈ ગયું બરાબર. હવે આ જે મધ્ય બિંદુ ઉપર જે છે ગોળો, હવે એ એક ફેસ ઉપર છે કે નહીં, આ રીતે બરાબર. તો એ કોના સંપર્કમાં હશે? આની નીચે જે હેક્સાગોન હશે એના સંપર્કમાં, બીજા કોઈના સંપર્કમાં નહીં હોય. એનો મતલબ અડધો ગોળો નીચે હશે, અડધો ગોળો ક્યાં હશે? ઉપર, કારણ કે ફેસ ઉપર છે. ફેસ ઉપર હોય તો અડધો ગોળો જ હશે કે નહીં, કારણ કે કોઈ પણ બાજુ, આવા પ્રશ્નો પણ આવે, કોઈ પણ બાજુ બીજા કેટલા એકમ કોષના સંપર્કમાં હોય? એક જ. ખબર પડી? કોઈ પણ ધાર કેટલા એકમ કોષના સંપર્કમાં હોય તો કયો એકમ કોષ છે આપણે જોવું પડે. દાખલા તરીકે આ ધાર જે છે એ બીજા 6 ના સંપર્કમાં હોઈ શકે બરાબર. આ ખૂણો જે છે એ કોના સંપર્કમાં હશે? કેટલા એકમ કોષના સંપર્કમાં હશે? તો જો તમે સાદો ઘન તમે લ્યો તો એનો એક ખૂણો એ 8 જગ્યાએ દેખાતો હોય છે બરાબર. આ ખૂણો કેટલી જગ્યાએ દેખાતો હશે? 6 જગ્યાએ દેખાતો હશે. ખબર પડી? આ ધાર જે છે એ કેટલા સંપર્કમાં હશે? તો 4 એકમ કોષના સંપર્કમાં હોઈ શકે. એટલે ધારની વાત કરું છું. ખૂણો 6 બરાબર. તો આ રીતે તમારી સહેજ જોવું પડે બરાબર. એકમ કોષ દીઠ ધારની અંદર બદલાતું હોય, ખૂણાની અંદર બદલાતું હોય, પણ ફેસ ઉપર બદલાતું નથી, કારણ કે ફેસ હંમેશા 2 જગ્યાએ દેખાતો હોય, એક અહીંયા અને એક બીજા એકમ કોષની અંદર બરાબર. તો આપણો જે મધ્ય બિંદુ વાળો પાર્ટ જે છે એ અડધો જ હશે કે નહીં બરાબર. અને આ જે વચ્ચેના ગોળાઓ છે એ તો આખે આખા આ HCP રચનાની અંદર જ છે. હવે એ કેવી રીતે સર? તો એના માટે તમારે જોવું પડશે. આપણે જ્યારે HCP રચના બનાવી હતી ને એનું મોડેલ મેં તમને દીધું હતું. તો ખબર છે 3 જે ગોળાઓ હતા એ તો વચ્ચે હતા, એની આસપાસ આખું હેક્સાગોન હતું બરાબર. એટલે આ 3 ગોળાઓ જે છે એ આખી રચનાની અંદર જ છે. એટલે આ 3 ગોળા ફૂલ અંદર છે, ફૂલ 1 1 1 બરાબર. તો HCP ની અંદર ટોટલ સંખ્યા કેટલી થઈ? તો આપણે જો એને ગણવા જઈએ બરાબર, ટોટલ કુલ ઘટક કણો કેટલા થયા? તો પહેલી વાત બરાબર, ધાર ઉપર તો કોઈ છે નહીં. ખૂણાઓ કેટલા છે? 12 બરાબર. તો હું અહીં લખીશ 12 ગુણ્યા એનો છઠ્ઠો ભાગ દેખાય છે પ્લસ શું થશે? હવે આ વચ્ચેના જે ગોળા છે ને છેલ્લે લખીએ. આ જે ફેસના ગોળા છે એ કેટલા છે? 2. અહીં લખીએ 2 એવા ગોળા, એનો કેટલામો ભાગ? 1/2 મો ભાગ, પ્લસ અંદર જે 3 ગોળાઓ છે તે, તો 3 ગોળા એનો આખો ભાગ પોતાનો જ છે. તો અહીં કેટલું થઈ ગયું? 6 દુ 12 પ્લસ 1 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 6. તો HCP રચનાની અંદર 6 ગોળાઓ પ્રેઝન્ટ હોય છે, અથવા તો 6 ગોળા જેટલું મટીરીયલ એક એકમ કોષની અંદર હાજર હોય છે. પણ તમને જોઈને કહું કેટલા ગોળાના સંપર્કમાં હોય છે એકમ કોષ, તો 3 અને 6 ને 6 ઉપર કેટલા? 6 આ 7 નીચે 14 ને આ 3 17 ગોળા હોય છે એક એકમ કોષના અંદર. પણ એનો કેટલામો ભાગ અંદર હોય છે? તો એ ભાગ કેટલો હશે? છઠ્ઠો ભાગ. સોરી, 6 ગોળા જેટલો ભાગ એક એકમ કોષની અંદર હશે. ક્લિયર બરાબર. એટલે આ રચના કરવા માટે તમારે 17 ગોળાઓ જોઈએ, પણ અલ્ટિમેટલી એનો ભાગ જે અંદર ગોઠવાય છે કે જે આ એકમ કોષની અંદર દેખાય એ કેટલો હશે? આટલો. તો સર બીજો ભાગ કઈ ગયો? તો એ બીજા એકમ કોષની અંદર હશે. ક્લિયર. તો આ એક નોંધ હતી બરાબર, કે જે આપણે શીખી લીધી. છેલ્લી નોંધ જો કે આપણે એની ચર્ચા કરી ગયા છે બરાબર, છિદ્રોની સંખ્યા બરાબર. છિદ્રોની સંખ્યા તો હું કહી દઉં તમને ડાયરેક્ટ કે ચતુષ્ફલકી છિદ્ર જે છે બરાબર, દાખલા તરીકે ગોળા એટલે કે પરમાણુ અણુ ઘટક કણ, ગોળાની સંખ્યા જો n હોય તો ટી છિદ્રો કેટલા હશે? તો કે બમણા. આ યાદ રાખજો, આના ઉપરના દાખલાઓ આવશે. અને ઓ છિદ્રોની સંખ્યા કેટલી હોય છે? તો કે n. હવે આ કેવી રીતે આવ્યું? તો એ હમણાં આપણે સાબિત કરીશું. ક્લિયર બરાબર. આશા રાખું કે આ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે તમને. ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ. તો જોઈએ મિત્રો, આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે FCC રચનામાં જોવા મળતા છિદ્રોના સ્થાન અને સંખ્યા નક્કી કરો. તમને ડાયરેક્ટ પણ કહી શકીએ કે O છિદ્રોના સ્થાન અને T છિદ્રોના સ્થાન, અથવા સમચતુષ્ફલકીય છિદ્રો અને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન અને સંખ્યા નક્કી કરો. તો ક્વેશ્ચન આવી શકે બરાબર, અને પૂછાઈ શકે. તો કેવી રીતે આપણે નક્કી કરવાના છીએ જોતા જઈએ બરાબર. પહેલા આપણે T છિદ્ર વિશે ભણીશું બરાબર. તો પહેલો આપણો પોઈન્ટ હશે T છિદ્રો, અથવા હું અહીં લખું
ચતુષ્ફલકીય છિદ્રો. બરાબર, નામ લખીને આખું તમારે ડાયરેક્ટ જ ટી છિદ્રો લખશો તો કદાચ કોઈ ખોટું પણ પાડી શકે. આ રીતે લખો. હવે તમે ટી છિદ્રોનો ઉપયોગ કરી શકો, કારણ કે ટી છિદ્રોનો મતલબ તમારે પહેલા કહેવો પડે. બરાબર, તો એક શિરસ્તો છે, અથવા તો એમ કહી શકાય કે એક યોગ્ય પ્રણાલી કહેવાય કે તમારે કોઈ પણ સિમ્બોલનો ઉપયોગ કરતા પહેલા તેને મેન્શન કરી દેવું પડે કે આ સિમ્બોલ હું કોના માટે યુઝ કરું છું. તો સમચતુષ્ફલકી છિદ્રોની અંદર જો આપણે આગળ વધીએ, બરાબર, તો પહેલી વાત એફસીસી રચનાની અંદર લખાણ જે છે હું તમને લખીને આપીશ, આપણે અહીંયા સમજી લઈશું ખાસ. બરાબર, તો એફસીસી રચના જે છે, એફસીસી રચનાની અંદર કેવી રચના હોય છે તમને ખ્યાલ છે. ખૂણા ઉપર ગોળાઓ હશે અને દરેક ફલકના મધ્યમાં એક ગોળો તમારી પાસે હશે. ક્લિયર છે આટલી વસ્તુ? તો આ રચના જે છે એ કયા પ્રકારની છે એની આપણે જો વાત કરીએ, બરાબર, તો એ રચના જે છે હું જો અહીં દોરું તો થોડી મોટી રચના હું દોરીશ જેથી કરીને આપણને ખ્યાલ આવી શકે. બરાબર, એટલા માટે જ મેં લખાણ જે છે એ લખ્યું નથી, તમને લખીને પીડીએફ આપી દઈશ. તો આપણે આ રીતે તેને બનાવી શકીએ. સમઘન બનાવતા હવે આવડી જવું જોઈએ. સમઘન થઈ ગયું આપણું. તો ગોળાઓ ક્યાં હશે? એક તો અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, આ જગ્યાએ હશે અને બાજુઓની મધ્યમાં હશે. બરાબર, તો એ આપણને ખ્યાલ છે ખૂણાઓ ઉપર ને બાજુઓની મધ્યમાં. તો મેં બાજુઓની મધ્યમાં કેમ નથી દોર્યા? કારણ કે હવે હું શું કરું છું, રચના એફસીસી દોરવાની છે તો હું શું કરું છું, આ રચનાના 8 ભાગ કરી નાખું. એકમ કોષ જ છે મિત્રો. જોજો, આપણે આની પહેલા પણ આ પ્રકારની આકૃતિ દોરી હતી, પણ એ 8 એકમ કોષ દોરેલા હતા. આ એક જ એકમ કોષના આપણે 8 ભાગ વિચારીએ છીએ, કરતા નથી, આપણે વિચારીએ છીએ. બરાબર, તો અલ્ટિમેટલી જો એ 8 ભાગ આપણે કરીએ તો કયા પ્રકારની પ્રણાલી થશે? આ રીતે થશે કે નહીં? હું આ સોલિડ લાઈન કરી નાખું બધી. બરાબર, એટલે ત્રુટક રેખા જે છે એ જ માત્ર વિભાજન છે એવું તમારે સમજવાનું. ક્લિયર? આ રીતે દોરી શકાય. હવે એવી જ રીતે આ બાજુનું મધ્ય બિંદુ, આ બાજુનું મધ્ય બિંદુ, આને પણ જોડી દો. એક્ઝેક્ટ કઈ વાંધો નહીં, આકૃતિ જે છે આપણે મોર ઓર લેસ તમને સામેવાળાને કન્વે થઈ જવું જોઈએ તમે શું કહેવા માંગો છો. બસ, બીજું કઈ એનો અર્થ નથી. આ બાજુ છે એનું મધ્ય બિંદુ અંદાજિત લઈ લેવાનું, એ બાજુના મધ્ય બિંદુને સામેની બાજુના મધ્ય બિંદુ સાથે આપણે જોડી દઈશું આ રીતે. બરાબર, હવે એવી જ રીતે આ જે બાજુ છે, આ બાજુ, બરાબર, એનું મધ્ય બિંદુ ક્યાં હશે? અહીંયા હશે કે નહીં? તો એને એની સામેની બાજુ આ આવશે. હા, તો એની સાથે અહીંયા જોડી દેવાનું. ક્લિયર? તો અહીંયાથી હું જવા દઉં છું અહીંયા સુધી લાઈન, અને આની સાથે જોડી દઈએ. બરાબર, અને આની સાથે જોડી દઈએ, અને આ જે પોઈન્ટ છે એને આ પોઈન્ટ સાથે જો મેચ કરી દઈએ, થઈ ગયું. તો આ બેને પણ મેચ કરી શકાય. તો આ રચના આશા રાખું કે તમને દેખાતી હશે. મેં આખી રચના તમારી સામે દોરી તો તમને ખ્યાલ આવ્યો હશે કે કેવી રીતે દોરી શકાય. બરાબર, હવે આ જે ખૂણાઓ છે આ બધા બાજુઓના મધ્ય બિંદુ છે કે નહીં, તો હું એને ઘાટા પોઈન્ટ થી દોરું છું. બરાબર, એટલે તમને વધારે અંદાજો આવે કે અલ્ટિમેટલી હું શું કહેવા માંગુ છું. જો આ પાછળની બાજુનું મધ્ય બિંદુ છે કે નહીં, આ આપણી સામે આગળની બાજુનું મધ્ય બિંદુ છે કે નહીં, આ પણ એક મધ્ય બિંદુ છે કે નહીં, અહીંયા પણ એક મધ્ય બિંદુ તમને દેખાતો હશે. તો 6 ફલક હોય તો 6 બિંદુઓ મૂકી દીધા. તો આ થઈ ગઈ આપણી એફસીસી રચના. બરાબર, આ એફસીસી રચનાની અંદર આપણે શું કર્યું છે, એક એકમ કોષના 8 ભાગ પાડી દીધા. 8 ભાગમાં ડિવાઈડ કરી દીધા. કેવી રીતે 8 ભાગ પડ્યા? 1, એની પાછળ 2, 3, 4 અને 4 ઉપર.
જેમ આપણે એકમ કોષો 8 લખેલા હતા એ રીતે. ક્લિયર? જ્યારે આપણે ઘટક કણોની ગણતરી કરી હતી ત્યારે પણ આપણે એકમ કોષો લખેલા હતા. આ એક એકમ કોષના 8 ભાગ પાડેલા છે. આ વસ્તુ વારંવાર કહું છું, ખાસ સમજજો. બરાબર? હવે સમચતુષ્ફલકી છિદ્રો ક્યાં હોય છે? તો જો આ 8 ભાગ પાડ્યા, એમાં દરેક ભાગની અંદર 4 ઘટક કણો છે. જો તમે આ એક ભાગને વિચારો, આ એક ભાગને જો તમે વિચારો, આ એક ભાગને વિચારો, બરાબર? આ ભાગને જો આપણે વિચારીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા એક લાઈન આપણે દોરી શકીએ, બરાબર? તો અહીંયા આ જે સમઘન છે એની અંદર જો 1 2 3 અને 4, જો આ તો પાછળ છે, બરાબર? એટલે 1 2 3 and 4 ચાર પરમાણુઓ આપણી પાસે છે, અથવા તો 4 ઘટક કણો છે. તો જો હું એને સાઈડમાં લઈ લઉં, આ જે પોઈન્ટ છે એને હું સાઈડમાં લઈ લઉં, બરાબર? આને હું સાઈડમાં લઈ લઉં તો શું મળશે મને? તો જેવું દોર્યું છે એ જ રીતે જો હું એને દોરું તો વધારે તમને ખ્યાલ આવે, બરાબર? ત્રુટક રેખા છે તે ત્રુટક રેખા જ કરું, બરાબર? હવે સોલિડ રેખા છે, સોલિડ, બરાબર? પાછી ત્રુટક રેખાઓ છે તો ત્રુટક રેખા કરું, બરાબર? બધી ત્રુટક રેખાઓ જ છે તો એ જ રીતે હું દોરું છું જેથી કરીને તમને કોરિલેટ કરતા ફાવે. થઈ ગયું? આ રીતના મેં ત્યાં લખી. આ ગોળો ક્યાં હશે? આ જગ્યાએ ઘાટો ગોળો ઘાટો લખું છું. આ ગોળો અહીંયા હશે, બરાબર? આ બધા ક્યાં છે? બાજુની વચ્ચેના ગોળા છે. આ બાજુ જે છે ને એ વચ્ચેનો ગોળો છે, બરાબર? આ ગોળો ખૂણાનો છે તો જો હું એને આવી રીતે લખું, બરાબર? આ ગોળો પાછો બાજુની વચ્ચેનો છે એટલે સોલિડ લખું. ખબર પડી કે આ રચના મેં કેવી રીતે ત્યાં લઈ લીધી? ગોળાઓ બધા સેમ જ છે, બરાબર? આ તો તમને ખ્યાલ આવે કે ખૂણાનો ગોળો કયો છે અને બાજુઓની મધ્યનો ગોળો કયો છે. ક્લિયર? બરાબર છે. હવે જો હું આ ગોળાઓને, બધા ગોળાઓના કેન્દ્રોને જોડી દઉં, આ બધા ગોળાઓના કેન્દ્રોને જો હું જોડી દઉં, ગમે એ રીતે તમે જોડી શકો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. સ્કેલ લેવો હોય તો વધારે સારું, બરાબર? આ બધા ગોળાઓને મેં શું કરી દીધા? જોડી દીધા. હવે કોઈ જોડાણ બાકી રહેતું નથી. તો આ જે છિદ્ર બન્યું એને કહેવાય સમચતુષ્ફલકીય છિદ્ર. અથવા ટી છિદ્ર. પડી ખબર? હવે આ છિદ્ર જે છે એને તમે આ રીતે પણ દોરી શકો. આ રીતે એટલે કઈ રીતે? તો આ રીતે ત્રિકોણ કરો, ત્રિકોણની મધ્યમાં એક બિંદુ લો અને એને ત્રુટક રેખા વડે તમે આ રીતે પણ દર્શાવી શકો. હવે સર આ કેવી રીતે આવ્યું? તો જો આ ત્રિકોણ તમને દેખાય છે, તો આ જે છે એની મધ્યમાં હશે કે નહીં? આ બિંદુ આ ત્રિકોણની મધ્યમાં હશે કે નહીં? બરાબર? તો અહીંયા આપેલું છે. આ રીતે પણ દોરાય, આ રીતે પણ દોરાય અને અહીંયાથી આપણે આને લીધેલું છે. ક્લિયર? આટલી વસ્તુ. હવે આખી વસ્તુ ફરીથી કહી દઉં તમને. પહેલી વાત, સમચતુષ્ફલકીય છિદ્રો એફસીસી રચના જે છે નીચે મુજબ છે તો અહીં દોરેલી છે. જો એફસીસી ના એકમ કોષને 8 ભાગમાં વિભાજિત કરીએ તો પ્રત્યેક ભાગની અંદર 4 ઘટક કણો હાજર હોય છે અથવા તો 4 ગોળાઓ હોય છે. આ ચારે 4 ઘટક કણોને એકબીજા સાથે જોડીએ ત્યારે આપણને મળતા છિદ્ર જે છે એને શું કહેવામાં આવે છે? સમચતુષ્ફલકીય છિદ્ર, કે જે આ પ્રકારનું હોય છે. ક્લિયર? બીજી વાત કરીએ. હવે આમાં કેટલા ભાગ છે? 8 ભાગ છે, બરાબર? તો એક ભાગમાં આવું મળ્યું તો બીજા ભાગમાં પણ એવું મળી શકે, ત્રીજા ભાગમાં પણ એવું મળી શકે. હું અહીંયા દોરી શકું, બરાબર? અલ્ટિમેટલી પછી કોમ્પ્લિકેટેડ આકૃતિ થઈ જાય એટલે આપણને સમજવા માટે તમારે અહીંયા દોરવાની છે, બરાબર? તો આ જે છિદ્ર મળ્યું એ એક ભાગમાં મળ્યું, એવી રીતે બીજામાં પણ મળે, ત્રીજામાં પણ મળે. આપણે કેટલા ભાગ પાડેલા છે? 8. તો અહીંયા કેટલા છિદ્રો મળશે? 8 છિદ્રો મળશે, બરાબર? તો અહીંયા લખીએ પ્રત્યેક ભાગમાં 1, પ્રત્યેક ભાગમાં 1 ટી છિદ્ર હોય કે નહીં? માટે એક એકમ કોષમાં કેટલા? 8 છિદ્રો આવેલા હોય.
એક વસ્તુ ક્લિયર. હવે બીજી વાત કરીએ. હવે જો એક એફસીસી રચના જે છે એ એક એકમ કોષની અંદર કેટલા ગોળાઓ પ્રેઝન્ટ હોય એની કેલ્ક્યુલેશન આપણે કરેલી હતી, યાદ છે? ખૂણાઓ ઉપરના ગોળાઓ કેટલા હોય છે? 8. એનો કેટલામો ભાગ દેખાય આપણને? 8મો ભાગ. અને બાજુ ઉપરના ગોળા કેટલા હોય છે? 6. એનો કેટલામો ભાગ આપણને દેખાય? 1/2 ભાગ. તો બાજુ ઉપરના ગોળા અને ખૂણા ઉપરના ગોળાને ભેગા કરીએ તો કુલ કેટલા ગોળાઓ હોય છે? 4. હવે આપણે અહીં ગણતરી નથી કરવાની, આપણે ડાયરેક્ટ લખીશું એફસીસી માં એક એકમ કોષ દીઠ 4 ઘટક કણો. જો ઘટક કણો લખો તો પણ સાચું, પરમાણુ લખો તો પણ સાચું, ગોળાઓ લખો તો પણ સાચું, બરાબર? તો કોઈ પણ વસ્તુ લખી શકાય. ઘટક કણ એ વધારે યોગ્ય શબ્દ, કારણ કે એની અંદર પરમાણુ, અણુ, આયન બધા આવી જાય, બરાબર? ઘટક કણો હોય છે. માટે શું કહી શકાય કે ટી છિદ્રોની સંખ્યા પરમાણુની સંખ્યા કરતા બમણી હોય છે. ક્લિયર? તો હવે ખબર પડી કે આપણે n = 2n શા માટે કહેતા હતા? ટી છિદ્રો માટે, બરાબર? તો એ પણ એ લખી નાખવાનું કે જો ઘટક કણો = n હોય તો ટી છિદ્રો કેટલા હશે? 2n. ક્લિયર છે? આના ઉપરના દાખલાઓ આવવાના છે અને આપણે આ સાબિત કરી બતાવ્યું. અત્યાર સુધી માત્ર નોંધમાં લખતા હતા, હવે આપણને એ પણ ખ્યાલ છે. ક્લિયર? તો અહીંયા ટી છિદ્રોની વાત એટલે કે સમચતુષ્ફલકી છિદ્રોની વાત શું થાય છે? પૂર્ણ થાય છે. ક્લિયર? બરાબર? આશા રાખું કે તમને સમજાઈ ગયું હશે. બરાબર? વિઝ્યુઅલાઇઝેશન કરવું પડે. તો હવે જઈએ છીએ આપણે ઓ છિદ્રો ઉપર, એટલે કે અષ્ટફલકીય છિદ્રો ઉપર. ક્લિયર? તો હવે જોઈએ અષ્ટફલકીય છિદ્રો નંબર 2. કે જેને આપણે શું કહીએ છીએ? ઓ છિદ્રો. હવે આની અંદર જોઈ લઈએ. એફસીસી રચના જ આપણે દોરવાની છે, બરાબર? એટલે એફસીસી રચનાની અંદર જ આપણે જોઈશું, બરાબર? તો પહેલા એફસીસી રચનાઓ બનાવી દો ફટાફટ, બરાબર? ફરીથી તમારી સામે જ બનાવીએ આપણે. તો હવે આ રચનાની અંદર આપણે આને 8 ભાગ પાડવાના નથી, એટલે હું બધા જ ગોળાઓને જેમના તેમ અહીંયા દોરી દઉં છું. ખૂણાઓ ઉપર હોય છે, યસ. બીજા ક્યાં હોય છે? બાજુઓની મધ્યમાં. તો બાજુઓના ગોળાને હું ઘાટા દર્શાવું છું, જેથી કરીને તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો. બાકી બધા ગોળાઓ સેમ જ છે, એમાં કોઈ અલગ ગોળાઓ છે નહીં. આ આખું ચોરસ આગળનું એનું મધ્ય બિંદુ, બરાબર? તો અહીંયા હું એક દોરી દઉં, એક પાછળની સાઈડ દોરી દઉં. અહીંયા એનું મધ્ય બિંદુ હશે. તો આ થઈ ગઈ આપણી એફસીસી રચના. ક્લિયર? બરાબર? હવે બીજી વાત કરીએ. હવે જો આ પ્રકારની જે રચના છે એની અંદર આપણે શું લખવાનું છે? અષ્ટફલકી છિદ્ર કેવી રીતે બનશે? તો પહેલી વાત એફસીસી રચના આકૃતિમાં દર્શાવેલી છે. આ એફસીસી રચનાની અંદર શું હોય છે? તો કે કોર્નર ઉપર એટલે કે ખૂણા ઉપર 8 ગોળાઓ હોય છે, જ્યારે 6 ગોળાઓ બાજુની મધ્યમાં આવેલા હોય છે. એક વાત હવે ખાસ સમજો. બાજુઓની મધ્યમાં આવેલા ગોળાઓને એકબીજા સાથે જોડવામાં આવે ત્યારે એક છિદ્ર રચાય છે, જેને અષ્ટફલકીય છિદ્ર કહેવામાં આવે છે, બરાબર? તો જો આ બાજુઓની મધ્યવાળા ગોળા છે, તો એને બધાને જોડી દો. તો અહીંયા તમને એક છિદ્ર દેખાતું હશે વચ્ચે, એ છે અષ્ટફલકીય છિદ્ર. શું છે? અષ્ટફલકીય છિદ્ર. અને આ જે પોઈન્ટ છે ને મિત્રો, આ પોઈન્ટ એને કહેવાય અંતઃકેન્દ્ર. શું કહેવાય? અંતઃકેન્દ્ર.
કેન્દ્ર. હા ને, તો બીસીસી રચના જે હતી એની અંદર અહીંયા ગોળો હતો, યાદ છે, પણ એફસીસી માં ત્યાં ગોળો હોતો નથી, એટલે અંતઃ કેન્દ્ર છે. એટલે કે આપણે કહી શકીએ કે એફસીસી રચનાની અંદર એક અષ્ટફલકીય છિદ્ર ક્યાં બને છે, તો કે અંતઃ કેન્દ્ર પર બને છે. ફરીથી કહી દો આખી વાત મિત્રો. એફસીસી રચના દર્શાવેલી છે. એફસીસી રચનાની અંદર ફલકની મધ્યમાં રહેલા ગોળાઓને એકબીજા સાથે જોડવાથી અષ્ટફલકીય છિદ્ર બને છે. અષ્ટફલકીય છિદ્રની રચના કરી શકાય છે. આ અષ્ટફલકીય છિદ્ર ક્યાં આવેલું હોય છે, તો કે અંતઃ કેન્દ્ર ઉપર એક અષ્ટફલકીય છિદ્રની રચના થાય છે. ક્લિયર? એક છિદ્ર બનાવી દીધું, બરાબર. હવે બીજું છિદ્ર જે છે એ ધાર પર બને છે. ક્યાં બને છે? આ ધાર. આને ધાર કહેવાય, બરાબર. તો હવે એ ખ્યાલ હશે બધી, બરાબર. આને કહેવાય ધાર, આને કહેવાય ખૂણો, બરાબર. પછી આ જે છે આ વચ્ચે એને કહેવાય બાજુ, અને આને કહેવાય અંતઃ કેન્દ્ર, બરાબર. તો હવે તો ખ્યાલ છે તમને. હવે આગળ ઉપર જોઈએ. હવે એક જે અષ્ટફલકીય છિદ્ર છે એ ક્યાં બને છે? ધાર પર બને છે. ધાર ઉપર કેવી રીતે બને છે? હવે આ ખાસ શીખવા જેવું છે મિત્રો. એના ઉપર સહેજ ફોકસ કરજો, નહીં તો સમજાશે નહીં, બરાબર. ધ્યાન રાખજો. ધારનું છિદ્ર ખાસ સમજવું પડે, કારણ કે ઘણી વાર આની આકૃતિ પણ યોગ્ય દોરેલી હોતી નથી. બરાબર. હવે આ ગોળો જે છે એની અંદર આપણે આ ધાર ઉપર કોન્સન્ટ્રેટ કરીશું. બરાબર. કોર્નરના ગોળા આપણે હોલો રાખીએ છીએ, એટલે આપણે એ રીતે રાખીશું. બાજુઓની મધ્યના ગોળા આપણે સોલિડ રાખીએ છીએ, તો અહીંયા સોલિડ રાખીશું. તમારે બધા સેમ દોરવાના છે ભાઈ. આ હું જસ્ટ સમજાવવા માટે હું તમને અલગ અલગ ગોળાઓ દોરી આપું છું, કારણ કે તમને ખબર પડે કે આ ગોળો જે છે એ કઈ જગ્યાએ છે. આગળનું ચોરસ એની અંદર આ મધ્ય બિંદુ ઉપર, પાછળનું ચોરસ એનું આ મધ્ય બિંદુ થશે. એ શોધવું પડે આપણે, થોડુંક વિઝ્યુલાઇઝેશન બરાબર હોવું જોઈએ. તો એક છિદ્ર તો આપણે બનાવી દીધેલું હતું, બરાબર. હવે છિદ્ર ક્યાં છે તો જોજો ખાસ, બરાબર. હવે આ બે જે શિરોબિંદુ છે ને વર્ટિકલ લાઈન ઉપર, એ આ બે બની જશે. આ જે બિંદુ છે ને એ આ બની જશે. ખબર પડે છે? અને એક હજુ બિંદુની જરૂર પડશે. એ ક્યાં હશે તો કે અહીંયાથી આગળ એક બાજુ હશે કે નહીં, આ રીતે કલ્પના કરો. કારણ કે સ્ફટિક રચના તો આગળ ઉપર જીયાદ કરવાની છે, તો એક આગળની બાજુ હશે, એનું મધ્ય બિંદુ હશે એક્સ્ટ્રા. હું એક્સ્ટ્રાને છે ને બીજા કલરથી દર્શાવું એટલે તમને ખ્યાલ આવે. એ બિંદુ જે છે એ બીજા એકમ કોષનું છે અહીંયા, બરાબર. આ નવી બાજુ જે છે એનું મધ્ય બિંદુ. ક્લિયર? થોડું નજીક દોરીએ આપણે, બસ. ક્લિયર? તો એક મળી ગયો આપણને. હવે એવી જ રીતે આ જે છે એની આગળ, હવે એ તો હું દોરી નથી શકવાનો કારણ કે આગળ બાજુ અહીંયા હશે, તો એની આગળ પણ એક હશે કે નહીં, બરાબર. તો એ જે વધારાનું એક બિંદુ છે એને હું અહીંયા લઉં છું, બરાબર. તો બે એક્સ્ટ્રા પોઈન્ટ લીધા આપણે 12. કેમ લીધા? તો મેં તમને કીધું એ પ્રમાણે, કારણ કે આ ધાર ઉપર છે એટલે આખે આખું અષ્ટફલકીય છિદ્ર જે છે એ આપણા કોષમાં નહીં હોય, બીજા એકમ કોષો સાથે શું હશે? સહયારું હશે. તો ત્યારે આપણે શું કરવું પડે? એને બહારના બિંદુ સાથે જોડવું પડે. તો મેં બહારના બે એક્સ્ટ્રા બિંદુ લીધા. હવે મેં કીધું એમ આ બે બિંદુ જે છે એ આ બે બિંદુ બની ગયા, બરાબર. આ જે છે એ અહીંયા આવશે, એટલે આપણી જે રચના છે એ હવે આપણે આ રીતે કરવાની થશે. થઈ ગઈ? આ રીતે તમે રચના કરી શકો. તો દેખાતું હશે તમને ધાર પરનું છિદ્ર, બરાબર. ખાસ આ દોરતી વખતે ધ્યાન શું રાખવાનું છે કે બે પોઈન્ટ એક્સ્ટ્રા છે. એક્સ્ટ્રાનો મતલબ કે એકમ કોષની બહારના બે બિંદુઓ લીધેલા છે. કયા બિંદુઓ છે? મેં તમને જસ્ટ અહીંયા સમજાવેલું છે.
આ તમારે દોરવાનું નથી, આ જસ્ટ મેં સમજાવવા માટે એક્સ્ટ્રા બાજુ એક દોરેલી હતી, એવી જ બાજુ અહીંયા પણ તમે દોરી શકો, પણ દોરવાની નથી. આ રીતે ધારની ઉપર તમારે એક અષ્ટફલકી છિદ્ર બનાવવાનું છે. આ જે બિંદુ છે મિત્રો અહીંયા જોડાયેલું નથી ક્યાંય, એ પાછળની સાઈડે છે, બરાબર, પરંતુ આપણી લાઈન ઉપર આવે છે, તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? બરાબર. તો એક વસ્તુ થઈ ગઈ. તો અહીંયા એક વાત કીધી કે ભાઈ એક O છિદ્ર ક્યાં બને છે? અંતઃ કેન્દ્ર પર, બરાબર, અને એક ક્યાં બને છે? ધાર પર. હવે અહીંયા ધાર પર બન્યું તો આ ધાર ઉપર ના બને, આ ધાર ઉપર ના બને, તો કેટલી ધાર હોય? 12 ધાર હોય. કેટલી ધાર હોય? 12. જોજો, 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 ધાર હોય આપણી પાસે. તો 12 ધાર ઉપર આવા અષ્ટફલકી છિદ્રો હશે. યસ. એક ધાર કુલ કેટલા એકમ કોષના સંપર્કમાં હોય? તો કે 4 એકમ કોષના સંપર્કમાં હોય. જો માનો કે મારી પાસે આ ધાર છે, બરાબર, તો આ ધાર બીજા કેટલા એકમ કોષના સંપર્કમાં હશે? તો કે એક તો છે જ પોતે, બરાબર. હવે બીજું અહીંયા હશે, ક્લિયર, ત્રીજું અહીંયા હશે અને ચોથું અહીંયા હશે, બરાબર. એટલે 1 2 3 4. તો આ એક ધાર જે છે એ 4 એકમ કોષના સંપર્કમાં હોય છે, બરાબર. હવે જો 4 એકમ કોષના સંપર્કમાં હોય જો ધાર, બરાબર, તો આ જે અષ્ટફલકી છિદ્ર છે ક્યાં છે? ધાર પર જ છે. એનો મતલબ બીજા 4 એકમ કોષમાં પણ એ સરખા ભાગે વેચાયેલું હશે કે નહીં? બરાબર. તો 12 ધાર પરનું જે છિદ્ર છે એ 4 એકમ કોષમાં વેચાયેલું હોવાથી આપણા એકમ કોષમાં એનો કેટલામો ભાગ દેખાશે? 1/4 ભાગ દેખાશે. ક્લિયર? તો આના ઉપર આપણે જોઈએ તો ધાર પર O છિદ્રો પણ આવેલા છે, બરાબર. હવે 12 O છિદ્રો ક્યાં આવેલા છે? ધાર પર આવેલા છે. ક્લિયર? હવે ટોટલ કેલ્ક્યુલેશન કરીએ તો કે O છિદ્રોની સંખ્યા કેટલી? તો કે અંતઃ કેન્દ્ર પર પ્લસ ધારો પર, બરાબર. હવે અંતઃ કેન્દ્ર ઉપર એક છિદ્ર છે ને એનો પૂરેપૂરો ભાગ આપણો ત્યાં ને ત્યાં જ છે, આખે આખું છિદ્ર આપણા એકમ કોષની અંદર જ છે, પ્લસ ધાર કેટલી? 12. એનો કેટલામો ભાગ આપણને દેખાશે? 1/4 ભાગ, બરાબર. તો જો અહીંયા કેલ્ક્યુલેશન આપણે કરીએ તો પ્લસ શું થઈ જશે? 4 તેરી 12. તો કુલ કેટલા આવી ગયા આપણી પાસે છિદ્રો? 4 છિદ્રો આવ્યા. તો આના ઉપરથી આપણે શું કહી શકીએ? આના ઉપરથી આપણે શું કહી શકીએ? તો કે O છિદ્રોની સંખ્યા ઘટક કણો કરતા ઘટક કણો જેટલી હોય છે. એટલે કે જો ઘટક કણોને n હોય તો શું કહી શકીએ આપણે? જો ઘટક કણો n હોય તો O છિદ્રો કેટલા હોય? n જેટલા જ, બરાબર. તો આખી વાત ફરીથી હું રિપીટ કરી દઉં. પહેલી વાત, FCC જે છે એની અંદર અંતઃ કેન્દ્ર ઉપર એક છિદ્ર આવેલું હોય છે. એક છિદ્ર ક્યાં હોય છે? ધાર ઉપર. આવી ધાર કેટલી હોય? 12. તો આવા 12 છિદ્રો એની અંદર હાજર હશે. પણ ધાર જે છે એ બીજા 4 એકમ કોષના સંપર્કમાં હોય તો આ 12 ધાર પરના છિદ્રોનો ચોથો ભાગ જ એક એકમ કોષની અંદર હાજર હોય, બરાબર. તો જો ટોટલ છિદ્રોની ગણતરી કરીએ તો કેટલી થશે? અંતઃ કેન્દ્ર અને ધારો પરના છિદ્રો. તો અંતઃ કેન્દ્રનું આખું છિદ્ર એકમ કોષમાં છે, પણ આ 12 ધાર છે એના ચોથા ભાગને જો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આપણા પાસે કેટલા આવે? 3. અને પ્લસ અંતઃ કેન્દ્રનું એક છિદ્ર એટલે 1. કુલ કેટલા થશે? 4 છિદ્રો આપણી પાસે આવશે. FCC રચનાની અંદર કુલ ગોળાઓની સંખ્યા કે કુલ ઘટક કણોની સંખ્યા કેટલી હોય છે? 4. હમણાં જસ્ટ કેલ્ક્યુલેટ કરેલું હતું, બરાબર. તો 4 ગોળાઓ, 4 અષ્ટફલકી છિદ્રો. એનો મતલબ આપણે શું કહી શકીએ કે O છિદ્રોની સંખ્યા કેટલી હોય છે? તો કે ઘટક કણોની સંખ્યા જેટલી હોય
છે અને ઘટક કણો જો n લઈએ તો O છિદ્રોની સંખ્યા પણ n જેટલી જ હોય છે કે જે આપણે સાબિત કરેલું છે. ક્લિયર? તો આને ખાસ બરાબર લખી અને પાકું કરવાનું છે. આકૃતિ જે છે એ હું દોરીને નથી આપતો, આકૃતિ તમારે જાતે દોરવાની છે. બરાબર? અહીંથી પ્રેરણા લઈને જાતે દોરજો, કોઈએ કોપી કરવાની નથી. કેટલાક પોઈન્ટ જે છે ટેક્સ્ટબુક ની અંદર ભૂલથી સોલિડ થઈ ગયા છે, તો કોપી નથી કરવાની. અહીંયા જે રીતે મેં તમને શીખવાડેલું છે તે રીતે દોરવાની કોશિશ કરો. પેન્સિલથી દોરો, ભૂલ પડે તો ઇરેઝરથી એને ઇરેઝ કરી અને ત્યાર પછી પાછું શું કરો, ફરીથી દોરવાનો પ્રયત્ન કરો, કારણ કે આ વસ્તુ શીખવી પડશે. સ્પીડમાં થઈ જવી જોઈએ, એટલે આની પ્રેક્ટિસ કરજો તો જ તમારી સ્પીડ આવશે અને તમે ઇન ધ ટાઈમ તમે દોરી શકશો. ક્લિયર? તો આની પીડીએફ તમને આપેલી છે, પ્રીવિયસ લેક્ચરની પીડીએફ પણ આની સાથે જ મોકલાવી દઈશ. બરાબર? તો બધી વસ્તુ તમને મળી જશે. ક્લિયર છે મિત્રો? મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.